વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું નથી। રોજ કમાઈને રોજ ખાનારાઓના રોજગાર પણ જળવાઈ રહે અને શહેરના રસ્તાઓ પણ ખુલ્લા રહે અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તેવા તંત્ર દ્વારા કાયમી ધોરણે પ્રયાસો થતા નથી, યોગ્ય આયોજનો પણ થતા નથી। અવારનવાર ચાર દરવાજા વિસ્તારમાં પાલિકા તંત્રની દબાણ શાખા કામગીરી હાથ ધરતી હોય છે, પણ થોડા સમય બાદ પરિસ્થિતિ ફરી પાછી યથાવત થઈ જતી હોય છે, જેની પાછળ શું કારણો છે તે ખબર પડતી નથી। પણ ચર્ચાઓ એવી પણ થાય છે કે આની પાછળ કોઈ આર્થિક ખેલ થતા હોય તેમ લાગે છે, જેથી પરિસ્થિતિ યથાવત જ રહેતી હોય છે। કાયમી ધોરણે કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી। આ સમસ્યાનું કાયમી રીતે યોગ્ય નિરાકરણ લાવવાની જરૂર છે, જે આવતું નથી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા હોય છે, પરંતુ વડોદરા સિટીના મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર, મંગળ બજાર, લહેરીપુરા ખાતે લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે આડેધડ દબાણોને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। છેલ્લા ઘણા દિવસોથી આ રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાલિકાના અધિકારીઓને આ દબાણ કરતા વેપારીઓ જાણે ગાંઠતા ન હોય તેમ લાગી રહ્યું છે અને અહીં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ હાજર હોતા નથી, જેને લઈને પદ્માવતી શોપિંગ સેન્ટરથી લહેરીપુરા જતા માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આ માર્ગ ઉપર ઇમરજન્સી વાહન નીકળે અને ટ્રાફિકમાં અટવાઈ જાય તો શું ટ્રાફિક પોલીસ રસ્તો ક્લિયર કરશે કે શું, તેવા પ્રજામાં પ્રશ્નો પણ થઈ રહ્યા છે। હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેવા સમયે બજારોમાં ભીડ પણ વધુ હશે, ત્યારે પાલિકા તંત્ર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે, કોઈનો રોજગાર પણ ન છીનવાય, પણ સાથે સાથે રોડ રસ્તાને પણ ખુલ્લા કરાવે તે પણ અગત્યનું છે। સુચારુ ટ્રાફિક નિયમન માટે પણ ટ્રાફિક તંત્ર યોગ્ય કામગીરી કરે તે અગત્યનું થયું છે, જેથી આવનાર તહેવારના સમયે લોકોને આ વિસ્તારમાં ટ્રાફિકને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે।